નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે દ્રવ્યના ગુણો વિશે જોઈએ છીએ. હવે આજે આપણે એક એવું દ્રવ્ય જોઈશું કે આપણે જ્યાં થોડે આગળ ચાલીએ ત્યાં એ વસ્તુ આપણને દેખાય છે એવું એક ફળ છે અને એનું નામ છે નાળિયેર. તો નાળિયેર તો આપણે સૂકું આપણે પૂજા પાઠમાં ને બધામાં વાપરીએ છીએ, પણ આજે આપણે ખાસ કરીને લીલા નાળિયેર માટે શું છે એ આપણે જોઈએ. તો નાળિયેરનું જે પાણી છે એ ખાસ કરીને ઠંડુ છે, ભારે છે, પિત્ત અને તરસ અને દાહ એટલે કે બળતરા એ બધાને મટાડનાર છે. વધારામાં નાળિયેરનું પાણી આપણને ત્યાં રિવાજ જ છે કે પેશાબની કોઈ તકલીફ હોય ત્યારે આપણે નાળિયેરનું પાણી પીએ છીએ. અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ તમે સ્વદેશી અપનાવો અને અત્યારે ગરમી છે તો ઠંડુ નાળિયેરનું પાણી પણ આપણે પી શકીએ, જેથી આપણને દરેક રીતે ફાયદો થાય. તરસ પણ ન લાગે, પેશાબે શુદ્ધ આવે અને બળતરા પણ ન થાય અને આપણને શક્તિ પણ મળે. વધારામાં જ્યારે આપણું શરીર જકડાઈ ગયું હોય ત્યારે નાળિયેરનું જે તેલ હોય, કોકોનટ ઓઇલ, અને એની અંદર મરીનો ભૂકો નાખી અને ચોળવાથી જે જકડાઈ ગયેલું શરીર હોય એ દૂર થાય છે. વધારામાં જે કોકોનટ ઓઇલ હોય એને આપણે ઠંડુ કહીએ છીએ, તેથી આપણે એને માથામાં પણ આપણે કોકોનટ ઓઇલ લગાવીએ છીએ. વધારામાં નાળિયેરનું તેલ લગાવવાથી આપણા વાળની અંદર પણ ફાયદો થાય છે. ખાસ કરીને સાઉથમાં જ્યારે નાળિયેર ખૂબ જ પ્રમાણમાં થાય છે, સાઉથ ઇન્ડિયાની અંદર લોકો ખાવામાં નાળિયેરનું તેલ, લગાડવામાં નાળિયેરનું તેલ, શરીરે લગાડવામાં નાળિયેરનું તેલ, માથામાં પણ નાળિયેરનું તેલ, એ રીતે નાળિયેરનો ખૂબ ઉપયોગ કરે છે. તેથી એમના વાળ છે એ એકદમ ઘાટા અને ખાસ કરીને સ્મૂધ રહે છે. તો આ બધા આપણે નાળિયેરના ગુણો છે. વધારામાં આપણે જ્યારે હૃદય રોગ હોય તો એની અંદર પણ નાળિયેર છે એ ઉપયોગી છે. અને જ્યારે હેડકી કે આપણને ઉલટી આવતી હોય ત્યારે જે નાળિયેરના છોતરા હોય એને બાળી ને એની રાખ હોય એ લઈ લેવાથી પાણી સાથે હેડકી અને ઉલટીમાં આપણે તરત રાહત થાય છે. વધારામાં નાળિયેરનું પાણી છે એ બળદાયક હોવાથી જ્યારે બીમારી પછી અશક્તિ આવી હોય કે એવું હોય ત્યારે પણ આપણે નાળિયેરનું પાણી લઈ શકીએ છીએ. વધારામાં નાળિયેરનું પાણી લેવાથી ઊંઘ પણ સારી આવે છે, તેથી જેમને અનિદ્રાનો રોગ હોય એ લોકો નાળિયેરનું પાણી લઈ શકે છે. આ બધા નાળિયેરના ગુણો છે. તો આપણે ખાસ કરીને આ બધા જે આપણે ઇઝીલી અવેલેબલ જે વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે નાના નાના રોગની અંદર પણ કે મોટા રોગની અંદર અપનાવીએ અને સ્વસ્થ રહીએ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય અને એની અંદરથી તમને જાણવા મળતું હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને તમને કોઈ પણ તકલીફ હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર ઉપર મારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.